કિંજલ રબારીની ઘર વાપસી બાદ મામલો શાંત થઈ ગયો હોય એવું લાગતું હતું, પરંતુ હવે આ મુદ્દે ગુજરાતમાં નવો વિવાદ ઉભો થયો છે। હવે અન્ય સમાજના માતા પિતા પણ કહી રહ્યા છે, જો કિંજલની ઘર વાપસી થઈ શકે તો અમારી દીકરીની કેમ નહીં। અને હવે આ મુદ્દે સમાજો પણ એકજૂટ થઈને સંમેલન કરવાની તૈયારીમાં છે। નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી, આપનું સ્વાગત છે યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર। છેલ્લા કેટલાક દિવસોથી ગાયિકા કિંજલ રબારીના અંતરજ્ઞાતિ પ્રેમ લગ્ન અને ત્યારબાદ થયેલી વાપસી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે। પરંતુ હવે આ મામલો વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે, કારણ કે હવે અન્ય સમાજના લોકો પણ પોતાની દીકરીઓની ઘર વાપસીની માંગ કરી રહ્યા છે। બાબર તાલુકાના રૂણી ગામમાં ચૌધરી દંપતીએ વિડીયો વાયરલ કરી અપીલ કરી છે કે તેમની દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી ગયો છે અને હવે તેમની દીકરીને પણ પરત લાવવામાં આવે। ઠાકરજી ભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરજી ભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી, તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલું અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી, તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી। મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો। આજ બાબર લાવો મારા ગોળામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના, તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈને ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ, અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર। તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો, અને ખૂબ ખૂબ તમને આભાર ગાશે। અને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતો હું હતી મારે પૈયર તો અહીં આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ એ મારી છોડીને ઉપાડી ગયો છે, તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો મને। ઠાકરજી ભાઈ તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરા છું, મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આવડે છે તો અમારી દીકરી પાછી હલાવો ઓણ ગામમાં છે, આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરો। આ લાગણીસભર વિડીયો વાયરલ થયા બાદ હવે 18 માર્ચે રૂણી ગામે આંજણા સમાજનું વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે। માત્ર ચૌધરી સમાજ જ નહીં, પરંતુ ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારમાં લસુંદ્રા ગામે એક પાટીદાર માતાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમણે પણ પોતાની દીકરીને પરત લાવવા માટે સમાજના નેતાઓને અપીલ કરી છે। મળતી માહિતી મુજબ હવે પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ પણ લસુંદ્રા જઈ પરિવાર સાથે ચર્ચા કરશે। આ રીતે હવે આ મુદ્દે ગુજરાતના અલગ અલગ સમાજમાં ચર્ચા અને તણાવ વધતો જઈ રહ્યો છે। રેણુકાબેન અનિલભાઈ પટેલ, ગામ લસુંદ્રા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા। મારી દીકરી પલકબેન અનિલભાઈ પટેલ સવારે કોલેજ જવા નીકળી હતી, દરરોજ બપોરે 2 કે 3 વાગે પાછી આવે, એ પરત પાછી ન આવતા મેં એને ફોન કર્યો, ફોન લાગતો ન હતો, સ્વિચ ઓફ આવ્યો, તો સાંજે 2-3 વાગ્યા સુધી એનો 4 વાગ્યા સુધી ફોન સ્વિચ ઓફ આવ્યો, તો એમને શોધખોળ ચાલુ કરી, શોધખોળ ચાલુ કરતા અમને 9-10 વાગ્યા સુધી શોધખોળ ચાલુ જ રાખી, ન મળી તો અમે પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી, મારી દીકરી શોધવામાં મને મદદ કરો। મદદ કરતા 2-4 દિવસે જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું, તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી, અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો, તમારા બોલ તમે પકડી રાખો, કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં, તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે, તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘર આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક મહત્વનો સવાલ પણ ઉભો થયો છે। હિન્દુ એકતા અને વિધર્મી સામે લડતના મુદ્દે સક્રિય રહેતા અનેક હિન્દુ સંગઠનો આ વખતે મૌન કેમ છે? શું આ ઘટના સમાજની અંદરના જ્ઞાતિ વિવાદ પર મોટો પ્રશ્ન ઉભો કરે છે? આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી લખજો, અને આવા જ મહત્વના સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। હું દેવ ખત્રી, મળીએ આગામી વિડીયોમાં। ધન્યવાદ।